આજે આપણે ભારતીય સુપ્રીમ કોર્ટના એક એવા ઐતિહાસિક ચુકાદાની વાત કરવાના છીએ જેણે ભારતમાં દરેક નાગરિકના જીવન પર ઊંડી અસર કરી છે. એ ચુકાદો જેણે ગોપનીયતાને મૂળભૂત અધિકાર બનાવ્યો. તો ચાલો આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયને ઊંડાણપૂર્વક સમજીએ. તો આ આખા કેસના કેન્દ્રમાં એક જ મોટો સવાલ હતો, અને એ સવાલ એ હતો કે શું આજના ડિજિટલ યુગમાં ગોપનીયતા એ આપણો મૂળભૂત અધિકાર છે? જરા વિચારો, આપણું જીવન કેટલું બધું ટેકનોલોજી પર આધારિત છે નહીં? આપણી અંગત માહિતી સતત ક્યાંક ને ક્યાંક એકઠી થઈ રહી છે, શેર થઈ રહી છે. એટલે આ સવાલ આજે પહેલાં કરતાં ક્યાંય વધુ મહત્વનો બની ગયો છે. સારું, તો આ સમજવા માટે આપણે ક્યાંથી શરૂઆત કરીશું? પહેલાં તો આપણે જોઈશું કે ગોપનીયતાનો આ પ્રશ્ન જ કેમ ઊભો થયો. પછી તેના મૂળમાં જઈશું, એટલે કે એકલા રહેવાનો અધિકાર શું છે, દુનિયાભરમાં આ વિશે શું વિચારાય છે એ પણ જોઈશું, અને પછી ભારતની બંધારણીય સફર પર આવીશું, ડેટા અને આપણી ગરિમાની વાત કરીશું, અને છેલ્લે એ ઐતિહાસિક ચુકાદા પર પહોંચીશું જેણે ગોપનીયતાને મૂળભૂત અધિકાર જાહેર કર્યો. તો સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ કોઈ નાનું સૂનો કેસ નહોતો. બિલકુલ નહીં. ભારતના બંધારણીય ઇતિહાસમાં એવું બહુ ઓછું બને છે કે 9 જજની બેન્ચ કોઈ કેસની સુનાવણી માટે બેસે. આ જ બતાવે છે કે મામલો કેટલો ગંભીર હતો. આ કેસનો મુખ્ય મુદ્દો એ નક્કી કરવાનો હતો કે શું ગોપનીયતા એટલે કે પ્રાઇવેસી આપણા બંધારણ હેઠળ સુરક્ષિત છે? શું એ એવું મૂલ્ય છે જે કોઈ પણ અધિકાર આધારિત સમાજનો પાયો હોવો જોઈએ? કોઈપણ નિર્ણય પર સીધા કૂદી પડવાને બદલે કોર્ટે પહેલાં ઊંડાણપૂર્વક વિચાર્યું. એમણે ગોપનીયતાના છેક મૂળમાં જવાનું નક્કી કર્યું, એના વિચાર અને ઇતિહાસને તપાસ્યો. એમણે સવાલો પૂછ્યા કે ભાઈ, આ ગોપનીયતા એટલે ખરેખર છે શું, અને માનવ ગરિમા માટે, એક વ્યક્તિ તરીકે આપણા સન્માન માટે એ આટલી બધી જરૂરી કેમ છે? અને તમને જાણીને નવાઈ લાગશે, પણ આ કોઈ નવો વિચાર નથી. આપણે વાત કરી રહ્યા છીએ છેક 1890ની. ત્યારે હાર્વર્ડ લો રિવ્યૂના એક લેખમાં કહેવાયું હતું કે ગોપનીયતા સીધી માનવ ગરિમા અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલી છે. એના મતલબ ખાલી શારીરિક સુરક્ષા નથી, પણ એનાથી ક્યાંય વધારે છે. એ આપણી આંતરિક દુનિયા, આપણા વિચારો, આપણી લાગણીઓ એ બધાની સુરક્ષા છે. પછી આવે છે રોનાલ્ડ વોર્કિનનો આ જોરદાર વિચાર. એમણે કહ્યું કે વ્યક્તિગત અધિકારો એક પોલિટિકલ ટ્રમ્પ કાર્ડ જેવા છે. હવે આનો મતલબ શું? આનો સીધો સાદો મતલબ એ છે કે અમુક અધિકારો એટલા પાયાના હોય છે, એટલા મૂળભૂત હોય છે કે કોઈ સામૂહિક ધ્યેય કે પછી સરકારી સગવડ માટે એને બાજુ પર ન મૂકી શકાય. ગોપનીયતા બસ એવો જ એક અધિકાર છે જે એક વ્યક્તિને બહુમતીના દબાણથી બચાવે છે. અને આ જ વિચારને આગળ વધારતા કોર્ટે ગોપનીયતાને નૈસર્ગિક અધિકાર ગણાવ્યો. નૈસર્ગિક અધિકાર એટલે શું? એટલે કે એવા અધિકારો જે આપણને કોઈ સરકાર કે કાયદો નથી આપતો. એ તો આપણને ફક્ત એટલા માટે મળે છે કારણ કે આપણે મનુષ્ય છીએ, બસ. આ અધિકારોને કોઈ છીનવી ન શકે, કારણ કે એ આપણા અસ્તિત્વનો જ એક ભાગ છે. હવે એવું નથી કે માત્ર ભારતીય કોર્ટ જ આવું વિચારી રહી હતી. ના, એવું બિલકુલ નથી. આખી દુનિયામાં મોટાભાગના લોકશાહી દેશોમાં ગોપનીયતાના રક્ષણને એક મુખ્ય મૂલ્ય ગણવામાં આવે છે. એટલે જ આપણી સુપ્રીમ કોર્ટે પણ દુનિયાના બીજા દેશોમાં શું થઈ કર્યું છે, ત્યાંના કાયદા શું કહે છે, એનો પણ ઊંડો અભ્યાસ કર્યો. અહીં જુઓ, આ ટેબલ બતાવે છે કે અલગ અલગ દેશોમાં ગોપનીયતાના અધિકારને કેવી રીતે જોવામાં આવે છે. જેમ કે યુનાઇટેડ સ્ટેટ્સમાં બંધારણીય સુધારા દ્વારા ગોપનીયતાના ક્ષેત્રોની વાત છે. યુનાઇટેડ કિંગડમમાં માનવ અધિકાર અધિનિયમ છે જે ખાનગી જીવનના આદરની વાત કરે છે. અને યુરોપિયન યુનિયનમાં તો ખાનગી જીવન અને પર્સનલ ડેટાના રક્ષણ માટે સ્પષ્ટ અધિકારો જ છે. તો એક વાત સ્પષ્ટ છે કે દુનિયાભરમાં આ એક સ્વીકૃત વિચાર છે. સારું, તો દુનિયાભરની વાત થઈ. હવે પાછા આવીએ ભારતમાં. આપણી કોર્ટે બંધારણને કેવી રીતે જોયું? એમનો અભિગમ બહુ સ્પષ્ટ હતો. એમણે કહ્યું કે આપણું બંધારણ કોઈ પથ્થર પર લખાયેલો લેખ નથી જે બદલી ન શકાય. ના, એ તો એક જીવંત દસ્તાવેજ છે. એનો મતલબ કે સમય સાથે આવતા નવા પડકારોનો સામનો કરવા માટે એને પણ વિકસવું પડે છે, એનું અર્થઘટન બદલાતું રહે છે. આ જ વાત પર કોર્ટે ખૂબ ભાર મૂક્યો કે બંધારણની સાચી તાકાત એ જ છે કે આવનારી પેઢીઓ એના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને નવી સમસ્યાઓના ઉકેલ શોધી શકે. વિચારો, જ્યારે બંધારણ બન્યું ત્યારે ઇન્ટરનેટ હતું, ડેટા માઇનિંગ હતું? નહોતું, બરાબર? તો આવા નવા પડકારોનો સામનો કરવા માટે બંધારણને સમય સાથે ચાલવું જ પડે.
અને આ જીવંત બંધારણનો વિચાર માત્ર વાતોમાં નથી, એનો અમલ પણ થયો છે. આપણે અનુચ્છેદ 21નું ઉદાહરણ લઈએ. એ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણની વાત કરે છે. કોર્ટે સમય જતાં આનો અર્થ વિસ્તાર્યો છે. જેમ કે જીવનના અધિકારમાં સ્વચ્છ પર્યાવરણનો અધિકાર, કાનૂની સહાયનો અધિકાર, આજીવિકાનો અધિકાર, આ બધું જ ઉમેરાયું છે. તો કોર્ટે વિચાર્યું કે જો આ બધા અધિકારો એમાં આવી શકે, તો ગોપનીયતાનો અધિકાર કેમ નહીં? એ તો એક તાર્કિક પગલું જ હતું. ચાલો હવે આપણે ચર્ચાને સીધી આજના સમયમાં લાવીએ, કારણ કે ટેકનોલોજી, સતત થતો ડેટા સંગ્રહ અને સર્વેલન્સ આ બધાએ ગોપનીયતાના મુદ્દાને એકદમ તાકીદનો બનાવી દીધો છે. હવે આ માત્ર કોઈ ફિલોસોફીની ચર્ચા નથી રહી, આ તો આપણા રોજબરોજના જીવનની એક વાસ્તવિક ચિંતા બની ગઈ છે. તો આ ડિજિટલ ખતરો છે શું? સમજો કે જ્યારે પણ આપણે ઓનલાઈન જઈએ છીએ ત્યારે આપણી પાછળ ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ એટલે કે નિશાન છોડતા જઈએ છીએ. ડેટા માઇનિંગ, કૂકીઝ આ બધું શું કરે છે? એ આપણા જીવનની એકદમ વિગતવાર પ્રોફાઇલ બનાવે છે. આપણે શું પસંદ કરીએ છીએ, ક્યાં જઈએ છીએ, શું ખરીદીએ છીએ, બધું જ. અને મોટાભાગે તો આપણને એની પૂરી જાણકારી કે આપણી સંમતિ પણ નથી હોતી. આ જ છે આજનો સૌથી મોટો ખતરો. આ સમસ્યાના ઉકેલ માટે કોર્ટે ભવિષ્યના ડેટા સંરક્ષણ કાયદા માટે કેટલાક સિદ્ધાંતો પણ ટાંક્યા. જેમ કે પહેલું છે સૂચના, એટલે કે કોઈ તમારો ડેટા લે એ પહેલાં તમને સ્પષ્ટપણે જણાવવું જોઈએ. બીજું પસંદગી અને સંમતિ, તમારી પાસે ના પાડવાનો વિકલ્પ હોવો જોઈએ. ત્રીજું સંગ્રહ મર્યાદા, જેટલું જરૂરી છે બસ એટલો જ ડેટા લેવો. ચોથું હેતુ મર્યાદા, જે કામ માટે ડેટા લીધો છે બસ એના માટે જ વાપરવો. પાંચમું પહોંચ અને સુધારો, તમે તમારો ડેટા જોઈ શકો અને એમાં ભૂલ હોય તો સુધારી શકો. અને છેલ્લું જાહેરાત, જો તમારો ડેટા કોઈ બીજાને આપવામાં આવે તો એની જાણકારી પણ આપવી પડે. આ બધા સિદ્ધાંતોનો મુખ્ય હેતુ પારદર્શિતા અને વ્યક્તિનું પોતાના ડેટા પર નિયંત્રણ છે. તો આટલી બધી ચર્ચાઓ, દલીલો અને વર્ષોની મહેનત પછી કોર્ટ આખરે પોતાના અંતિમ નિર્ણય પર પહોંચી. એ ક્ષણ જ્યારે બધું જ નક્કી થવાનું હતું. અને આ રહ્યો એ ઐતિહાસિક ચુકાદો. કોર્ટે સર્વાનુમતે એટલે કે એક પણ જજના વિરોધ વિના જાહેર કર્યું કે ગોપનીયતાનો અધિકાર એ અનુચ્છેદ 21 હેઠળ મળેલા જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનો એક આંતરિક, અવિભાજ્ય ભાગ છે. આ ખૂબ જ સ્પષ્ટ અને શક્તિશાળી શબ્દો હતા. આનો અર્થ એ થયો કે ગોપનીયતા હવે કોઈ વિકલ્પ નથી. એ આપણો મૂળભૂત અધિકાર છે, એટલો જ મહત્વપૂર્ણ જેટલો જીવન અને સ્વતંત્રતાનો અધિકાર. પણ અહીં વાત પૂરી નથી થતી. ખરેખર તો અહીંથી શરૂ થાય છે. ચુકાદો આવી ગયો, અધિકાર સુરક્ષિત થઈ ગયો, પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આપણે સૌ મળીને આ અધિકારનું રક્ષણ કેવી રીતે કરીશું? આ ઝડપથી બદલાતી ડિજિટલ દુનિયામાં એનો અમલ કેવી રીતે કરાવીશું? આ ચુકાદો અંત નથી, એક નવી શરૂઆત છે. અને આ પડકારનો સામનો આપણે બધાએ સાથે મળીને કરવાનો છે. આ એક એવો પ્રશ્ન છે જે આપણા સૌ માટે વિચારવા જેવો છે.